ગામની અંદર અમે જઈએ છીએ. મેં તો જો કે આપણે હમણાં ભાઈને નો એઠા પ્રસાદ એકા બીજે ખાધા, કેમ કે આ વર્ણો વ્યવસ્થાથી મને તમને જકડી દીધા છે. હજી સુરેન્દ્રનગર જિલ્લામાં જાઓ ને, વાલ્મીકની હારે કોઈ પાણી પીતું નથી, સેટા બેહાડે છે. આ જો અટાણે તમને બધીને આ ભજન કરવાનો, ઢોલકા વગાડવાનો અધિકાર દીધો હોય તો બાબા સાહેબની દેન. આપણે માતાજીના માંડવા કરો તો એ બાબા સાહેબની દેન. હાકડો ખભો નાખીને ખમકારા કરીએ એ બાબા સાહેબની દેન. નકર તો ધૂણવાનો અધિકાર ક્યાં હતો? આ બોલવાનો અધિકાર નો તો એ ખમકારા કરીએ કો. હજી આપણા કેટલાય ગટરૂમાં ડટાઈને મરી ગયા, કોઈએ ભાવ પૂછ્યું નહીં. સાહેબ આ બધી દેન બાબા સાહેબની છે. કેમ કે આપણે અત્યારે જે કાંઈ અધિકારથી તમને મને અધિકાર મળ્યો, પહેલા તો બોલવાનો અધિકાર મળ્યો, એ હારે રહેવાનો અધિકાર મળ્યો. સાહેબ આપણે આપણા વીર મેઘમાં એનો ગુમાવ્યો ને ત્યાં આપણા ગામમાં કર્યા છીએ. એટલે આ સંતના ઘરની વાતો સાહેબ, કે મહાપુરુષો આપણી હાટું ગહાઈ ગયા સાહેબ. કેમ કે સંતોએ બહુ આપણા માટે સંઘર્ષ કર્યું, પણ આપણા સંતોની આપણે કોઈએ કિંમત ન કરી સાહેબ. કેમ કે આ બધું છે ને બાપા, દોરંગની દુનિયા છે ભાઈ. એ અહીંયા ખાવા પીવાનો પ્રસાદ હોય ને એટલા બધા રાતે નથી હોતા, ને આપણી તો ટૂંકી કોમ ને એટલે બધા ખાઈ ખાઈને કોઈ બહુ જાય. ગાવા વાળા કઈ ખોટું નહીં બોલે. એટલે આજે જો કે રામોદની અંદર બાબરિયા પરિવાર કે નારોલા પરિવાર, ઠીક નગરામાં બે રાખ્યું છે ને, નારોલા ને બાબરિયા ને બે. એટલે આપણા આજે નારોલા પરિવારને આંગણે માનણ જોગીનું જે કાંઈ આજે તિથિ અને સંતની, કેમ કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત સાહેબ. આપણા જીવણ સાહેબના શિષ્ય વાસરાની અંદર વાઘ વિરમ થઈ ગયા સાહેબ. એ આપણી સમાજમાં જેટલા સંતો થયા ને એટલે તો બીજી નાઈટમાં બારવટીએ નથી થયા. એટલે ને મહાપુરુષોએ આપણે ગતની ગંગા કીધી. કઈ ગંગા? આ ગતની ગંગા. એટલે ને જીવણ બાપાએ કીધું કે નાઈત આવે નૂર વધે, સંત આવ્યા સગા. અરે જય બોલો શિવણની ગાજ ઘરે આવી ગંગા. આજે આ માનણ બાપાના સાનિધ્યની અંદર આજે ગત ગંગા પધારી છે. જો ટાંટિયા ખેંચ મૂકી દઈ, મારા તારું મૂકી દઈ તો બાપા આ તો સંતના સાનિધ્યમાં કંઈક લઈને ગયા છે એવી વાત છે સાહેબ. કેમ કે સંતનો સાનિધ્ય છે ને એ સાહેબ માના ખોળા જેવો હોય છે. કેમ કે એક માના ખોળામાં જેવો આનંદ આવે એવા સંતોના સંગમાં બેહવાથી એવો આનંદ આવે. એટલે ને સંતો કહે છે આ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ કેવો હોય કે એક માના ખોળામાં આવે ને જેને તમને કહો દુનિયાની જેને બધી આ દુઃખ ને દૂર કરી દે ને, એવો સંતના સાનિધ્યમાં જવાથી એવો આનંદ આવે. એ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના જેવો. આ માત સુવડાવે એને સંત જગાડે, જેને ભેગો કરે ભગવંત. આ સંતનો સ્વભાવ છે એવો, હે રૂડી જનેતાની ગોદ ના જેવો. આવો માનો સ્વભાવ હોય ને બાપા, એવા સંતના સાનિધ્યમાં જવાથી, કેમ કે સંત છે નહીં તો બડે પરમારથી. કદાચ 100-2 રૂપિયા દિયો ને તો બાપા અઠવાડિયાની ભૂખ ભાંગી જાય. એ કદાચ 2 જોડી કપડા દિયો તો 2-4 મહિનાની ભૂખ ભાંગે. પણ સંત તો બડે પરમારથી, કે સંત બડે પરમારથી જેને શીતળ જાકા અંગ, અરે તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એ ભાઈ તમારા બધા મનના ભ્રમ હોય ની કાઢી નાખે ને પોતાનો રંગ ચડાવી દે સાહેબ. આ સંતના સાનિધ્યમાંથી મારો ને તમારો કલર બદલાવી નાખે. પણ આપણે સુધરાની જીવણ દાદાએ કીધું કે એવા દોરંગે ભેગા ન બેહી, એમાં તો પૈત પોતાની જાય. એટલે આ તો ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં જેલકાર. દાદો જીવણ કે ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય. એ ભાઈ ઘડીક થાય તો અહીંયા ધૂપ ધુવાડા થતા હોય, મોટો પીર થઈને બેઠો હોય લીલા સભા પહેરી. એ જીવણ બાપો કે એવા દોરંગે ભેગા ન બેહી, કેમ કે એમાં પૈત પોતાની જાય. જો તમને સંત ચટકો લાગી જાય તો બાપા મનુષ્યને બનતા કેટલીક વાર. અરે ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર.
બાપુ ઈયળમાંથી ભમરી બને જેમ મનુષ્યને બનતા કેટલીક વાર માણસને એક માણસ બનવા એટલે ભાઈ ઘડીક વાર પાણીમાં ન ફેરવતા હો. અમે આખી જિંદગી પાણી ફેરવવાનું જ કામ કર્યું છે. એટલે પાણીનું થોડુંક ધ્યાન રાખો, કેમ કે પાણીમાં છે ને મને રાઈડ પડી જાય છે. પાણીનો જ ધંધો કર્યો અમે, જ્યાં ગયા પાણી જ ફેરવું, અને તમે પાણી ફેરવો એટલે અમને એમ થાય કે અમારું હતું એ પાછું આવ્યું હોય. એટલે પાણી થોડું ઓછું ફેરવજો, કેમ કે અમે આખી જિંદગી પાણી ફેરવવાનું જ કામ કર્યું. એટલે આ સંતોએ કીધું, જીવણ બાપાએ કીધું, બાપા કે જસ જીવન મરણ અબજસ સણોસ જાના સોઈ, કહા લંકાપતિ લે ગયા ને કહા કરણ ગયા કોઈ. સાહેબ જસ જીવન જગત ની અંદર બહુ દુર્લભ છે, જણ્યું કોઈ જાણે નહીં તો સિદ્ધ ન ઉતર્યો સંડાળ. એ બાપા જગતમાં જન્મો એ જો ખબર ન પડતી આવ્યો એ વ્રત આવ્યો ગણાય. કેમ કે આપણા સમાજની અંદર એવા એવા સંતો થયા સાહેબ. એટલે જીવણ બાપાએ કીધું કે જાકે આંગણીએ કલબ વૃક્ષ હે સોનર ભીખા નહીં, પણ જાકે દિલ મે દાવા નહીં વાકુ મિલે મેરે સાईं. મારો ભગવાન કોને મળે? જેને દિલમાં દાવો ન હોય. આપણે તો મોટપના પાર નથી. એ ભજનમાંથી બાંધ્યા, એ ગાવામાંથી બાંધ્યા, એ ઢોલકા વગાડવામાંથી નહીં બાંધ્યા, એ આ મનના ભરમ નો ગયા. એટલે જીવણ બાપો કે જાકે આંગણીએ કલબ વૃક્ષ હે સોનર ભૂખા નહીં, અરે જાકે દિલ મે દાવા નહીં વાકુ મિલે મેરે સાईं. એ બાપા મારો ભગવાન કોનો મળે? કે જેને દિલમાં દાવો ન હોય, જેને માન મોટપ ન હોય. આપણે તો હજી નાચ જાતમાં સહી, માન મોટપમાં સહી, ઊંચ નીચમાં સહી, હજી મનના મેલ ગયા નથી. આ મનનો મેલ કાઢવો હોય તો બાપા કદાચ તમે નદીઓમાં નાહ્યા હો ને ગંગાજીમાં નાવ તો મનનો મેલ જાય નો જાય. એ બાપા કદાચ શેમ્પૂ પાવડર થી નાવતો મનનો મેલ જાય નો જાય. એટલે ને કબીર સાહેબે કીધું કે બાપુ શબ્દ કેરા સાબુ, અરે લગાવી દે તો દિલ કા દાગ મિટા દે મેરે ભાઈ. આ જો શબ્દ રૂપી સાબુ લગાવી દે ને તઈ તમારા મનના મરમ મટે. ક્યાં મરમ? ક્યાં જે કાઈ મનન તમને જે કાઈ આ કરી ગયા છે ને ઊંચ નીચના વાળા ઈ. રોહિદાસ બાપા કાશીના પંડિતોએ જ્યારે જેનો વિરોધ કર્યો સાહેબ, વિશ્વના જો કોઈ સંત શિરોમણીનું કોઈને બિરુદ મળ્યું હોય તો એ રોહિદાસ બાપાને મળ્યું સાહેબ. સંત શિરોમણી ભારતના વિશ્વની અંદર 3 સંત થયા. ગુરુ રામાનંદના સાધુના શિષ્ય, એક ગુરુ નાનક, ગુરુ રોહિદાસ અને સંત કબીર. એટલે કબીરે એવું કીધું બાપુ કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી હે સભી में. એ ભાઈ એક જ કુવાનું પાણી હતી, કોઈ ગાગરું ભરી ગયા, કોઈ ડોલું ભરી ગયા, એ કોઈ ગોળા ભરી ગયા. હવે ઈ પાણી ખબર નથી આ ક્યાંથી આવ્યું. એક જ કુવાનું પાણી. કબીર કે કુવા એક હે પનિહારી અનેક, બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી હે સભી में एक. હવે ઈ પાણી ભરવા જે ગોળ્યું ગાગર્યું ગીત્યું ને ભાઈ, ઈ કોઈ પાણી ઈ પૂછ્યું નહીં કે દીકરી છે કે ડોહી, આ હિન્દુની બાઈ છે મુસલમાનની, એને એ ખબર નથી. ઈ તો પરવા બધે એક હતા પણ પાણી બધાયમાં એક હતું સાહેબ. એટલે કબીરે કમાલને કીધું બાપા આમાં મારે ભક્તિ કરવી પણ કરવી હું? એટલે કબીરે કીધું કબીર का कमाल को दो बाता सीख ले, का कर साहेब की बंदगी नहीतर भूखे कौन दे. बापा કાઈ નો થાય ને તો રોટલા ખવરાય નહીં, મોટા મોટી ભક્તિ જ છે સાહેબ. આપણે આ સનાતન ધર્મની અંદર સાઈ વલી થઈ ગયા. સાઈ વલીએ કીધું કે કોઈ આર અમારી મોજ ને જાણે, એક કોક કોક વિરલા અમારા ગુરુ કો પીછા ને બાપા કોક કોક આર અમારી મોજ ને જાણે. એલા આ જગતમાં કડવા પ્યાલા કે જે કોઈ પીવે ઓલા મીઠા સમજે છે ઝેર, પણ બાપા જેને સંતના સાનિધ્યમાં ગયા ને એને તો ભરભર પીધા, જેને ઘટમાં હોય આનંદ લીલા લહેર. આ ઘટની અંદર આનંદની લીલા લહેર છૂટી જાય. પ્રેમી ભગવાન, ભગવાન કોઈ બીજો નહીં ભાઈ. આ મૃત્યુમાં બેહાડ્યો ઈ ભગવાન નહીં, એ પથરેમાં બેહાડ્યો ઈ ભગવાન નહીં, ટીલા ટપકેમાં બેહાડ્યો ઈ ભગવાન નહીં, એ દોરા ધાગામાં બેહાડ્યો ઈ ભગવાન નહીં. ભગવાન છે ઈ તો નિરાકાર છે, જેનો આકાર નથી સાહેબ. એટલે ને કીધું કે ગગન મંડળની ગોખ માથે નર સૂતો છે નિરાધાર. એલા 3 પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર. ઈ રોહિદાસ બાપાને જ્યારે મીરાબાઈ મેવાડની મહારાણી રાણાજીના ઘરેથી તમને કહું, ઈ મહારાણી રોહિદાસના ચરણમાં ગઈ. રોહિદાસના ચરણમાં ગઈને જ્યારે ગુરુ મંત્ર આપ્યો, હવે કોઈ દી દરબારની બાયુ રામસાગર લઈને ભજનિયા ગાય,
એ સાહેબ રોહિદાસના ચરણમાં ગઈને એને ભજન સતાર તંબુરો લઈને મેડી ભજન ગાવા એટલે રાણાજીએ મીરાના માવતરને બોલાવ્યા કેલા ભાઈ ઈ તો બધું ઠીક, તમે આના માવતરને બોલાવો કે આ રોહિદાસ બાપાને ન્યા કણ કઈક સમજવા ગઈ હતી તાને કઈક કરી મૂક્યું છે, આ તો ગાંડી થઈ ગઈ છે કે કેમ કે બાપા આ તો રામસાગર લઈને મેડી ભજનિયા ગાવા ને અમારા દરબારોમાં ક્યાંય આવી રીતે બાયુ ભજનિયા નો ગાય, એ આને ક્યાં કુંડાળામાં પગ પીડ્યો ને આને કોઈ કે કામણ કર્યા છે। સાહેબ ઈ રોહિદાસ બાપાએ જ્યારે ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે મીરાબાઈએ પેલું ભજન ગાયું, એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો યમને આવા સાધુ રે પુરુષનો સંગ, યમને આવા સાધુ રે પુરુષનો સંગ। એને કીધું બાપા મને રોહિદાસ બાપાનો સંગ મળ્યો, હવે મને કાંઈ થાય નહીં, આ નિંદા ના કરનારા નરકે તો જાશે હરી, એ જ પાડે તો ભજનમાં ભંગ ભાગ્ય રે મળ્યો યમને આવા સાધુ રે પુરુષનો સંગ, યમને આવા સાધુ રે પુરુષનો સંગ। એ બાપા એને જ્યારે ગુરુ મંત્ર આપ્યો ને તઈ એને કીધું મને ભાગ્ય મળી ગયો આવા રોહિદાસ બાપાના ચરણ સેવાનો સંગ સાહેબ। પણ રોહિદાસ બાપા ચમાર હતા એટલે ઓલા બધાએ આ હિન્દુ ધર્મ વારે વિરોધ કર્યો, આ તો સાંભળા સુથે છે, આના ઘરે ભગવાન મારો ગિરધર ક્યાંથી ગાંડો થાય, એને જનોઈ કાઢી બાપા આ તો બ્રાહ્મણો હોય ને જનોઈ પહેરે ને ઈ ભક્તિ કરી શકે બીજા ન કરી શકે। તઈ રોહિદાસ બાપાએ રાપી મારી નંદરથી જનોઈ કાઢી બાપા હું વૈષ્ણવી છું અને હું હરિની ભક્તિ કરું છું સાહેબ। ઈ જ્યારે જોશીડા તેડાવ્યા ને મીરા થઈ ગઈ ગાંડી, એ ભાઈ છે ને પ્રેમ છે ને ઈ તો ગમે ન્યા થાય બાપા। એ મીરા રોટલા ઘડતી હતી આટલો થપ્પો થઈ ગયો ને ત્યાંથી ઓલો કૂતરો આવ્યો આમથી, મીરા તો ઓલી કોઈ બેઠી બેઠી રોટલા કરતી હતી, એ કૂતરો થપ્પી ઉપાડીને ભાગ્યો। મીરાબાઈ વેલણું લઈને વાહા દોડ્યા, એ ભગત કે ઉભા રહ્યો, ઈ સોપડ્યા વગેરેના છે, ઉભા રહ્યો ને તો ઘી સોપડી દવા કોરે કોરા છે। એ જેને પ્રેમ હોય ને તો બાપા એ કૂતરેમાંય ભગવાન ભાળ્યો। તમે બેંજાવાળા ઘડીક વાર રહીજો, મારે એક ભજન ગાવાનું પછી હું વિરામ લઈ લેવાનો છું। પણ ઈ જ્યારે એને મીરાને જ્યારે આવો અગાઢ પ્રેમ થયો ને ત્યારે આ જગતમાંથી ભગવાન વયો ગયો નથી, આપણે બધાને ઉપલા ડોળની કાકીડા જેવી ભક્તિ છે। જે ઓલા જેઠ મહિનામાં કાકીડા છે ને ગળા લાલ થઈ જાય પછી આમ ડોકો ડોકો કરે, આપણે વરસાદનું કહે, હા એટલે એને વરસાદની ખબર નથી, ઈ ડોલ કાકીડા હોય બાપા ડગક ડગક ડગક, પણ એને ભક્તિ લાગે નહીં। જો ભક્તિ લાગે સો રોય। એ મીરા કે મીરા મીરા તમે હું કરો છો, મીરા કે જો પ્રેમ હોય તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ। મીરા કે જો જન જાને જગતમાં પ્રેમ કો તો મુવા માથે રોવે ની કોઈ। જો જન પ્રેમ હોય તો એના આ દેહિક આપણે બધાને કેવા પ્રેમ થાય, દેહના, આત્માનો પ્રેમ નથી। જો આત્માનો પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન વિયો નથી। જો ઈ પ્રેમ હોય તો મીરાએ કીધું કે લકડી ઝલકે કોયલા ભયા, એ લાકડા જગાવ્યા ને તો એના કોલસા થઈ ગયા। મીરા કે લકડી ઝલકે કોયલા ભયા અને કોયલા ઝલકે ભઈ રાખ, એ મીરા કે મેં અભાગન એસી જલી ને ના કોયલા ભઈ ને મેં ના રાખ। એ બાપા એ હું તો કે આ ગિરધર વાહે રોહિદાસ ના નામ માં એવી ગાંડી થઈ ગઈ તો મારા કોલસાઈ નો થયા ને મારી રાખાઈ નો થઈ। ઈ મીરાબાઈ ને ગુરુ મંત્ર આપ્યો અને જોશીડા તેડાવ્યા બધે જો નાખ્યા પાટ નાખ્યા માથાથી ઉતાર વાયા, ત્યારે મીરાબાઈ ને રાતે આ ભજન પૂજ્યું, હે બાબા હું કરો કે અમે તારા જોશ જોઈ છી, તને કોઈ કે કઈક કરી મૂક્યું છે। એટલે મીરાએ એને કીધું, એ જોશી મારા તમે જોશ રે જુઓ ને રે, આ મન કે દાળે મળે મારો શ્યામ, મારો મન કે દાળે મળે મારો શ્યામ। એ જોશીડાઓ કે તમે જોશ જોશો પણ મને ઈ જો જોઈ દો ને મારો ભગવાન મને કેદી મળશે। આ મારી માથેથી ઉતાર ને તાવીજ ને દોરા બાંધવા મને કઈ ફેર પડે એવું નથી કે મને તો રોગ બીજો લાગ્યો છે। આ રોગ મારો કોઈ કીધે મટશે નહીં બાબા, કેમ કે મને બીજો રોગ લાગી ગયો છે। એટલે મીરાએ કીધું બાપુ કે પ્રીત રે કરીને હું તો પાંગળી રે થઈ મારા નાથ, પ્રીત રે કરીને
એ હું તો પાંગલી રે થઈ મારા નાથ, એ જી હું તો પાકીને થઈ છુપીલી પાન રે રે, એ જોશી મારા એ વૈદડા મારા તમે જોશ રે જુઓ નહીં, આ મન કે દાડે મળે મારો શ્યામ મને, આ કે દાડે મળે મારો નાથ. બાપા ઈ જો ને મને મારો શ્યામ કેથી મળશે, આવી પ્રીત કોઈને છે નહીં. એ નરસિંહ મહેતાએ કીધું કે આ પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી, એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. એ વિદુરને ઘેરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લઈ આવ્યા તા માંગી, કાંઈ તેવડ નહોતી. હાવ વિદુરજી ગરીબ માણા હતા ને એને ઘરે કૃષ્ણ મહેમાન થયા બાપા. તો ન્યા આડો પાડો માંથી કેળા માંગી આવ્યા, પણ એટલો બધો અગાઢ પ્રેમ થઈ ગયો તે ગર્ભ કાઢીને નાખી દીધો ને જેને સાલ્યું મીડિયા ખવડાવવા. એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એટલે ને જીવન બાપા મહાત્મા કહે બાપુ કે આ જીવન છે ને બાપા ઈ કોઈનું રહ્યું નથી. એટલે એને કીધું કે હાટડીએ કેમ રેવા હે, મારા રામની રજા નહીં. એ બાપા મને આ દેહનું ખૂજે નહીં. જીવન બાપા કે હાટડીએ કેમ રેવાય, કે મને મારા દેહનું કાંઈ દેખાતું નથી. આવા માણસો હતા, એને આ દેહ છોડીને વી જવું પડ્યું સાહેબ. કેમ કે આ દુનિયાની અંદર આપણે મેન તમે જે જન્મ લીધો ને એ મૃત્યુ લોકમાં લીધો છે. હવે ગુરુના પદ પૂજતા જને 14 લોક પૂજાય. એ શિવ વિરંચી શારદા બાપુ ગુરુ તણા જસ ગાય. આ ગુરુનો મહિમા, આ હું જે કઈ વાતો કરું ઉગારામ બાપાની પ્રતાપે બાપા. કેમ કે ગુરુનો કિર્યા હોય ત્યાં લગન એને આ ગમ પડે નહીં. એટલે ને કીધું કે ગુરુ કિર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું છે ને વિમળ ના આવી વાણી, એ જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો કા પાપી હોય પ્રાણી. સાહેબ આ પ્રાણી જેને ગુરુ કર્યા હોય તો એ ગુરુ કા બુદ્ધિ વગર નો હોય, કાંઈ કઈ ખબર ન પડતી હોય. એ ગુરુ કર્યા પણ જ્ઞાન નું આવ્યું, અને જેને મુખથી વિમળ ના આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, અને બાપા પાપી હોય કા પ્રાણી. એ આ ઉતરણ નો થાય. મોરાર સાહેબે કીધું કે આંબો અમર છે કોક ભૂમિને ભાવે. આ આંબા આ બધાયના આત્માની અંદર બેઠો ની આંબો અમર છે, કોક કોક ભમીને ભાવે. એ જીવનને આંબો ઉગ્યો, એ મોરારને ઉગ્યો, ખીમને ઉગ્યો, ભાણને ઉગ્યો, એ જોધલપીરને ઉગ્યો, સંત સવૈયા નાથને ઉગ્યો, ઉગારામ બાપાને ઉગ્યો. આજ બધાયના આત્મામાં ક્યાંક ક્યાંક આંબા ઉગ્યા. ઈ આંબો એટલે એને મોરાર સાહેબે કીધું કે આ આંબો અમર છે બાપા કોક ભૂમિને ભાવે. એ ધરા તપાસીને ધરતી ખેડાવો. એ મોરાર કે આમાંથી મનના કાળના ગુંડા કઢાવો. આ આંબો અમર છે બાપા કોક કોક ભૂમિને ભાવે. તો એને કીધું કે બાપા એ નીજ નામના બીજ મંગાવો અને એને વિગતે વિગતે વવરાવો. આ આંબો અમર છે બાપા કોક કોક ભૂમિને ભાવે. એટલે એને જીવન સાહેબના શિષ્ય પ્રેમહંસનું આ ભજન એક હું ગાઈ પછી મારી વાણીને વિરામ આપી દઉં છું. કેમ કે આ વાણીના ભજન એ આખી રાત ગાવ ને તો શબ્દની તુલના થાય નહીં, તો એ માથે થઈ જાય. આ શબ્દ કેમ કે એક શબ્દ હે ગુરુદેવ કા ઝાકા આનંદ વિચાર. એલા થાકી ગયા મુનિજન પંડિતો બાપા સેનો વેદ ન પામે પાર. આપણે હું કીધું ભગવાનમાં ચોટાડી દીધા એ 33 કરોડ ભગવાન. હવે એમાં ક્યાંય પાર પડ્યો નહીં. જે ઓલા ગામની ઓલી હોય ને ત્યાં પાણી પાવાની શોખ હોય, પછી ગામો ગામના ભરવાડું બધાય 200 250 ઘેટા લઈ આવે પાણી પાવા. હવે ત્યાં 2000 ઘેટા ભેગા થાય બધાને જુદા પાડવા હોય કરવું શું? પછી ભરવાડ શું કરે, કોઈના ઢીઢા સાંડલા કર્યા હોય લાલ, કોઈને ઓળિયા કર્યા હોય સાંડલા. એટલે ઓલા ઘેટા ઓળખાઈ જાય કે ક્યાંના સાંડલા વાળો કયો છે. એમ આપણે ધર્મગુરુએ બાટલા ચડાવી દીધા. એ જેટલા ધર્મ એટલી કંઠીઓ સુધી, જેટલા ધર્મ એટલા ટીલા સુધા. એ જેટલા તો પછી ભગવાન જ મૂર્ખો ને જન્મતા આપણે ટીલા વગરના મોકલા. ગોળ સાંડલા વાળો મોકલ્યો હોય તો ગો પ્રભુ અમારે ઘરે સ્વામિનારાયણ પધાર્યા છે, ગોળ સાંડલા વાળો. ઉભા ટીલા વાળો ઓ પ્રભુ અમારા ઘરે મરજાદી પધાર્યા છે. એ કદાચ
જો તિલા કરવાથી ભગવાન મળી જતો હોય, એ ભભૂતિયું સોળવાથી ભગવાન મળી જતો હોય, તો કુંભારનો ગધેડો રોજ રાખમાં આળોડતો હોય. તો મરતા મરતા ગધેડો બોલે, હાંભરો હાંભરો કુંભાડો, કદાચ મારાથી આ ઘડા હોટું ઓલી તાવડિયું હોતું ખલકું ઊંધું નખાઈ ગયું, રાખના પ્રતાપ બોલું છું, મને માફ કરી દીજો. કદાચ જટા વધારવાથી કે દાઢી વધારવાથી કે મોટા સોટલા કરવાથી જો ભગવાન મળી જતો હોય, તો ભરવાડનો બોકડો જન્મ ન્યાથી દાઢી હોય. તો મરતા મરતા બોલે ને, હાંભરો હાંભરો ભરવાડું કોઈના ખેતરમાં ઘરાઈ ગયું હોય, મને માફ કરજો, તો હું દાઢીના પ્રતાપ બોલું છું. એ નાવા ધોવાથી પવિત્ર થવાથી ભગવાન મળી જતો હોય, તો ડેંડાન પડીકાન આ બધાએ એ સંડાસ પાણી કરો તો પાણીમાં ને પાણીમાં સીધા સાફ, તો એને ભગવાન નો મળી જાય. એ ભગવાન મેળવવો છે ને હાથ ના ધોવો જોઈએ. આ અંતરના ઉડાણની કોક વેધું હોય તો કહેવાય, બાકી ચોરન ચર્ચાય સંતની વાતો સંકરા, એ ઈ તો કોક અમારા મળે તો રાવું રેડીએ કઈ એમ ના થાય. એટલે ને નિરલબાએ કીધું, નિરલબાએ કી એવા અધુરિયા છે ન દઈ આ દલડાની વાતું, એ જીવા એ અધુરિયા છે ન દઈએ દલડાની વાત. આવી અધુરિયા હોય એની પા વાત કરો તો એનો કઈ ફેર ન પડે બાપા. ઈ ક્યાં ફેર પડે કે જો કોઈ પૂરા મળે તો અમારી રાવું રેડી. નિરલભાઈ કે એવા નર પૂરા મળે તો આ ખાડા ખબોશિયાની ડેડકી એ હું જાણે આ સમંદરની લહેર, આ ખાડા ખબોશિયાની ડેડકી હું આ સમંદરની લહેર જાણે. એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કેસ બાપા એ પ્રેમ ધરીને આવે ચરણોમાં જેને સદગુરુ બાઈ એમ કરે ગુરુનાથ આચરણ કરે. હા એ પ્રેમ ધરીને એ આવે ચરણોમાં જેને સદગુરુ બાઈ એમ કરે ગુરુનાથ. જો પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તેને સદગુરુ બાય ધરે, પણ પ્રેમ ધરીને ગુરુ પાસે જતા નથી, ગુરુ પાસે કઈક લેવા જાય કે ગુરુ મહારાજ કઈક નામ સમજાવી દે તો મને કઈક ખબર કરોડપતિ થઈ જાવ. એ ગુરુ કરવાથી કરોડપતિ નો થાય, ગુરુ કરવાથી આ મનના મરમ હોય મટી જાય. આ મનના મરમ મટાડવા માટે થઈને એને ગુરુ કરવાના કીધા. એટલે ને કીધું કે પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણોમાં તો મારો સદગુરુ બાય ધરે. આ પ્રેમ વગર કઈ થાય નહીં. એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે, એ ભાઈ નાભી રે કમળમાં આવશે કસ્તુરી અને મારે ગોવનમાં તો ભરે. કમળમાં કસ્તુરી અને મારી ગોવનમાં આ તોડતો ફરે.
થાકી જવાનો આમાં તારું કાઈ નહીં વળે ગુરુના આધે ભાઈ એ તન કરે હારે એના કારજની આયે સંતો કહે છે ભાઈ નાભી કમળમાં જેને વસે કસ્તુરી, નાભી કમળ કહેતા જેને મૃગ છે ને, મૃગ કહેતા હરણ, હરણના નાભીમાં જ્યારે કસ્તુરી પાકે ને, બોલવાટણ ઈસો ઓછો કરી નાખે, ગાવાટણ દેવાનો ઈ નાભી કમળમાં વસે કસ્તુરી જેને મરગો વનમાં ઢૂંઢતો ફરે. મૃગ કહેતા નાભી, ઈ જ્યારે હરણના નાભીની ડૂટીની અંદર જ્યારે કસ્તુરી પાકે ને ત્યારે એને સુગંધ મંડે આવવા, એટલે એ ઝાડમાં પહાડમાં મંડે ધોડવા, મને કસ્તુરીની સુગંધ આવે. એને સંતો કહે છે તું હરણા ધોડી ધોડીને થાકી જવાનો, એ આમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ કર્યા હોય તો એને જમડા શું કરે? આ જેટલા મૂર્ખા હોય ને મોતથી ભાગે કે હું મરી જાય. અને સંતોએ કીધું ક્યાં છો, અહીંયા આવી જા, અમે અહીંયા બેઠા છીએ. એ બાપા ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા. સંત ચંદનનો એક ટુકડો હોય અને 10 ભારા લાકડા નાખો ને તો ચંદનના ટુકડા તો નથી. चंदन का एक टुकड़ा भला और काष्ट का भारा. अरे संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. संतनी जो कदाच एक घड़ी बड़ी गई होय तो मूर्खो आखी जिंदगी जीवे तो एनी घड़ी तोले नो थे. એટલે ને તુલસીદાસ મહાત્માએ કીધું કે એક ઘડી આધી ઘડી, એક ઘડી आधी घड़ी आधी में थे पुनिहात. अरे तुलसी संगत संत के जा कोटी कोटी अपराध. ए साहब तुलसी के जो संगत संतनी मળી ગઈ હોય તો ગમે એવા ગંજ ગંજ્યું કરોડાન પાપના ઢગલા હોય ને એક ચિનગારી પડત બધું બાળીને રાખ કરી દે. એટલે કબીરે કીધું કે એક ચિનગારી આગ કી જને પડી પુરાને ઘાસ. એ વર્ષોના ગંજ ગંજ્યું પિતૃન દેવ્યું દેવતાન બધાય હતા એ એના પાપના ઢગલા હતા. એક સત નામનો સિગારો પડ્યો ને તો બધું બાળીને ભસ્મ કરી નાખ્યું. આપણે હજી આપણે છે ને ભાઈ દોરે ધાગેમાં પીડ્યા છીએ. હજી આપણે મુરતસો ઘડિયામાં પીડ્યા છીએ. એ આપણો દીકરો મરી જાય 13મા દિવસ લીલ પણ આવીને બેઠા હોય મારો પાછો આવવાનો હોય. ઈ તમારો બાપ ગયો ઈ પાછો આવે અને આપણે પાડ્યો એલા એ રવા દ્યો આ ઠાઠડીએ કાઢ્યો આ પાછો નો આવે. આ જો પાછો આવે તો તમારો બાપ વોંડિયું ઠેકીને વ્યા જાવ.
એ આ ધર્મગુરુએ લાકડા ખોઈ દીધા કે હું જે લીલીઓ પરણાવો હા તો ગાન વાસડો લેવો અને ગાન વાસડા બાપા ગાનન વાસડાને આગળ તગારું મૂકો ને ખાણનું તો બધું પેટમાં જાય દેખાય. આ ધર્મગુરુએ ઠાઠા રખાવ્યા, ગાનાન વાસડા ઠાઠા પાણી રેડાવ્યા. નમઃ ભૂતાનમ પિતૃદેવાય નમઃ હાય તોય આપણે ફોટા ન પડ્યા ને ઠાઠા પાણી રેડ્યા. આપણા પિતૃ ઠાઠા જેવાય છે. એ વાહ પાણી રેવડાવ્યા તોય કોઈએ પૂછ્યું નહીં બાપુ એ તો બધું ઠીક અમારા પિતૃ વાહ આવતા છે મોઢાને બદલે ઠાઠા. એ તોય આવડે એની આ સાલું રાખ્યું સાહેબ. એટલે ને પ્રેમ સાહેબ મહાત્માએ કીધું સાહેબ એ સુખદેવજીએ શાન બતાવી છે ને જનક વિદેહી જેવા આ ગુરુ મળ્યા. સુખદેવજી એ શાન બતાવી છે ને જનક વિદેહી જેવા આ ગુરુ મળ્યા. પણ એક હાથ જેનો એ માયાની ઉપર અને બીજો હાથ અગ્નિમાં પડે ગુના. ભાઈ સુખદેવજીએ એ શાન બતાવી છે અને જનક વિદેહી જેવા આ ગુરુ મળ્યા. પણ એક હાથ જેનો એ માયાની ઉપર અને બીજો હાથ અગ્નિમાં પડે. આ છે ને ભાઈ એક ત્રણ કરે હાય ના કાલની આ એમ સરે. સંતો કહે છે સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન હતા. પણ વ્યાસ ભગવાન એના બાપ રોજ આવી રીતે ગુરુ મંત્રની વાતો કરે પણ સુખદેવ ઠેર્યું નહીં. મારો બાપો રોજ આવી જ્ઞાનના ફાંકા માર્યા કરે છે. એટલે દેહભાવ ન મિટ્યો. આ મારો કાકો છે ને આ મારો બાપો છે ને આ મારો ભાઈ છે ને આ મારો ફલાણો. એ ઈ દેહભાવ હોય ત્યાં લગન ગુરુ વચન સમજાય નહીં. એટલે એને કીધું કે વચન આર હે વચન હે પાર વચન હે ધંગ ધૈર્યા. એક વચન માં શાન કર બતાવે ઓ સદગુરુ અમેરિયા સાહેબ. આ વચનના ઢગલા છે. વચન કહેતા આ વચન હું બોલું ને એવા હાઈકોર્ટના વકીલો બોલે છે. અમારા સંદીપભાઈ પટેલ ને હેમંત મકવાણા આ બધા છે ને હાઈકોર્ટના એડવોકેટો. એ 2.5 3 લાખ રૂપિયા જેની ફી થાય છે
અમાને કોઈ તો રૂપિયો દીધો ને નકર એની કરતા મને સારું બોલતા આવડે છે, પણ એ વચનનું અમે પાલન કર્યું નથી. જો આ વચનનું પાલન કરવું હોય તો તમે તમારા છોકરાને ભણાવજો. જો ભણાવશો નહીં તો તમારો બાપ ભૂવા થા અને કા પિતૃ થાન કા મરશો ભૂંડાઈ. જો ભણશો ને મામલતદાર કા તલાટી મંત્રી બન્યો તો પછી બાપુ આવો તો કહું સાહેબ છે ઘરે, મકવાણા સાહેબ ને, વાઘેલા સાહેબ ને, નારોલા સાહેબ ને, તો સાહેબ બની જાઓ અને આમાં માર્યું ખાઈ ખાઈને મરી જાઓ. હજી આપણા ભારતની અંદર 33 કરોડ દેવતા છે, હજી વાલ્મીકના કોઈ દાઢિયું કરી દેતા નથી. તો કોઈ મેલડીનો ખમકારો કર્યો ને ખમા વાઘરીની મેલડીઓ મોવારા નો કાપને તારો હજૈયો તોડી ના નોખતો તો દેવ નહીં, મરી ગયા ધૂણી ધૂણી. અમે આખું ઘર ધૂણતા તો મારા બાપો ધૂણતો ને હું ધૂણતો, ખમકારા ખૂબ કર્યા, કાંઈ વળ્યું નહીં. આ તો હારા પ્રતાપ બાબા સાહેબ ના અમે નામાં સુધાર્યા, નકર અમે ધૂણી ધૂણીને મરી ગયા ભાઈ. એ ઉકળતા તેલમાં હુબકા લીધા. ડાબી બોલો ને જમણી હોકારા કરે, અમે તમારો દીકરો ઘરે ખાવા ખીસડ્યું ન રહ્યું, મરી ગયા. એટલે પણ એ એક નક્કી છે. આપણે વાઘરીની મેલડી ધૂણી, આપણે ઘરે કોઈ વાઘરી પાણી પીતા નથી અને એની મેલડી આપણે હામું ન બોલવા દઉં હડકાય. મેં કીધું હડકવા તો મેં ઉપડ્યો છે, હજી કોઈ મંદિરમાં ઘરવા દેતા નથી. એ આ તો આપણા ગામમાં તો આપણે બધા આપણે પ્રકાશ ભાઈ આકાશભાઈ વાણંદ એ અહીંયા અત્યારે છે આ યુટ્યુબના માધ્યમ થકી આપણે વંથલીથી આપણી સમાજના આવ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવો આ વંથલીથી છેડતી આવ્યા છે. અને આજે તમારી હારે આ બધા મેઘવાળને આપણે બધા હારે બેઠા છીએ. આ વાણંદ સાહેબ આકાશભાઈ પાડલિયા આપણી વચ્ચે છે. તે પછી એમના ભાઈ આપણે ઘણા હતા, અમારા ભાઈ કાનજીભાઈ, પછી આ માધાભાઈ સરપંચ, આ મેઘવાળ સમાજમાં રાજપીપળાના સરપંચ પણ આ જમીન મૂછું પૂછું જવું જાણી બાપુ બેઠા હોય. આ આપણે બાબા સાહેબે અધિકાર દીધો બધે. અટાણ તમે મૂછું રાખો ના નહીં પડાય, કોઈના બાપથી નાનો, કેમ કે મૂછું આપણું મોઢું આપણું, કોઈના બાપથી ના પડાય. અને આપણા બાયું બસાડ્યું તમને કહું આ અટાણ બાબા સાહેબને નકરતા આપણે શીતલાના ઓલા ટોલે હાટું થઈને કુલર્યું ચડાવીને મરી ગયું. કઈ માડી શીતરા કુલર નો પડે, મેં કુલર બાપો બધું મરી જાઓ. આ ટોલાથી નાનાથી થાય નો થાય. એટલે એને પ્રેમ સાહેબ મહાત્માએ કીધું બાપા કે સુખદેવજીએ શાન બતાવી છે ને જનક વિદેહી જેવા ગુરુ મળ્યા. સુખદેવજીને જ્યારે શાન બતાવી તું જનક વિદેહીના ઘરે જા, તને ત્યાં ગુરુ વચન આપશે. કેમ કે સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન હતા, પણ એને ગુરુ મંત્ર આપ્યો પણ દેહભાવ ન મીટ્યો. એ દેહભાવ મટાડવા માટે થઈ અને જનકના ઘીરે ગયા ને તો જનક તો માયામાં હતા. એ જનક એની ઘરવાળી આવ્યા હાથ છાતીમાં હતો ને જનક હુતાતા જઈને સુખદેવજીએ જોયું ઓહો આ તો માયામાં પડ્યો છે, આ મને શું ગુરુ મંત્ર આપે. ઈ જ્યારે ઓલ્યું ઉમરે કેરી તોડવા ગયા ને ઉમરે માથું ભટકાઈ ગયું. જનકે કીધું કા સુખદેવજી ભાઈ કેરી ખાધી કેમ? ઓહો બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, બાપા તો મને હવે ગુરુ મંત્ર આપો. એટલે એને કીધું કે એક હાથ માયાની ઉપર અને બીજો હાથ અગ્નિમાં બળે. જેને ગુરુના ચરણ ગીર્યા હોય તો બાપુ એને જમડા શું કરે? એ ન્યા જમડા એને કાંઈ કરે નહીં. એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ પાણી ના પરપોટા પાણીમાં ફૂટશે ને નીર બેડા નીર વળે. એ ભાઈ પાણી ના પરપોટા એ પાણીમાં ફૂટશે ને નીર બેડા આ નીર વળે. ચાહે ગોઠા ખાતા માપો તો નીરલા કરે ભૂના. આજે ભાઈ એ નગરે હારે એને તો જમણા એને હું કરે.
કે આ પાણીના પરપોટા પાણીમાં ફૂટશે ને નીર ભેળા જઈને નીર ભળે. એટલે આ નુગરા માણા તો જાય ગોથા ખાતા બાપા આને કોક અનુભવી હોય તો આ વાત ને કળે. કેમ કે આયખા પ્રમાણે ઉઠી જવું છે ને સિદ્ધ સાધક અને સોઈ. કહે ભગત અજો બાપુ આ દેહથી અમર નથી કોઈ. આયખું જેનું આવ્યું એનું વી જવાનું. આયખા પ્રમાણે ઉઠી જવું જેને સિદ્ધ સાધક અને સોઈ. કહે ભગત હજુ આ દેહથી અમર નથી કોઈ. એલા જપ કરો ને તપ કરો. એ શનિવાર ને મંગળવાર રહીને કદાચ અપવા કરીને આ દેહને હુકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહથી અમર નથી કોઈ. આ દેહ છે ક્ષણભંગુ શરીર છે, બધાને છોડીને વી જવાનું. કેમ કે આનો સમય આવે એટલે ને ગંગા સતી પાનબાઈએ કીધું બાપુ 21,600 ને કાળ ખાય. 24 કલાકની અંદર આપણે 21,600 શ્વાસા લઈ રહ્યા છીએ. આ શ્વાસો આવ્યો ઈ પાછો જાય કે નહીં મને ખબર નથી. ઉગારામ બાપાએ કીધું કે શ્વાસ શ્વાસ में नाम लहो बीरथा श्वास मत खोई मैं ये न जानू આ શ્વાસ કે આવન હોય કે ન હોય. ઉગારામ બાપા કે બાપા આ જે શ્વાસ આવ્યો ઈ પાછો જાહે કે એની મને ખબર નથી. એટલે ને કીધું કે શ્વાસ શ્વાસ में नाम લ્યો, બીરથા શ્વાસ મત ખોઈ. એક શ્વાસો તમે તમારો બટાડો માં આ શ્વાસે શ્વાસે જો સ્મરણ કરી લ્યો તો બાપા જન્મ મરણ ની ભે મટી જાય. પણ ઉગારામ બાપા કે હોઠ કંઠ હલે નહીં જેને સહેજે સ્મરણ હોય. હોઠ કંઠ હલે નહીં. રામ 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 કરવાથી ભગવાન મળે નહીં. એટલે જીવણ બાપાએ કીધું કે બાપા કે ભોજન ભોજન કર્યા ભક્તિ કે ભૂખ નહીં મટે, એને જમવું જ પડે. એ તૃષ્ણા તૃષ્ણા કીધે કોઈ દી તરસ નહીં ટળે, એને પાણી પીવું જ પડે. પણ આપણે ક્યાં કાળમાં છે? આપણે ભૂતકાળમાં. આમ થઈ ગયું ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. અત્યારે ક્યાં કાળની અંદર હું બોલી રહ્યો છું એની માથે મારો કંટ્રોલ હોવો જોઈએ કે હું કરી રહ્યો છું, હવારે ક્યાં જવું છે ને શું કરવું છે. એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે રાહ બિચારા ક્યાં કરે, આ પંથી ન ચલે બિચાર. ત્રણ કોથળી પી અને આખા રોડમાં ડામક ડોયા મારો તો જરૂર ભટકાઈ જાય. એટલે રવિરામ કે બાપા રાહ બિચારા ક્યાં કરે, પંથી ન ચલે બિચાર. પણ રોડ બિચારો શું કરે, તમે આખા રોડમાં ડામક ડોયા મારતા હો. પણ એટલે ને રવિરામ મહાત્માએ કીધું આ વિચારી હોય નારી હાલ રે વલખતી ને આ અણલેખાની તો ખાય લાતું રે. પણ રવિરામ કે બાપા એ લાગ્યા રે બાણ છે ને આ સદરે ગુરુના ને ઓલા વૈદડા હું જાણે એની વાતું રે. એ રવિરામ કે લાગ્યા રે બાણ છે ને આ સદગુરુના એ કલેજામાં ઓલા વૈદ હું જાણે એની વાતો. પણ ચરણ ગરાવ્યો છે ને ખરા સાહેબનો ખોળી જોયું આ દેહનું જેને ખાતું. હે બાપા આ દેહની અંદર કોણ બોલી રહ્યો છે, હું કરી રહ્યો છે એ તો તમારા હાથની વાત છે સાહેબ. એટલે ને સંતોએ કીધું કે બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે. એલા નરગનાની આંધળો કે બાપા પથ્થર મારીને ગોતે. એટલે અખા ભગતે કીધું કે બાપા એ પૃથ્વી નહીં ને પગ માંડવો અને વણ વાટે દીવો. એ અખો કે જે ઘરે મર્યા પછી જાવું ઈ ઘર તમે જીવતા જોવો. હે કે આ તમારા મરીને જ્યાં જાવું છે ને ઈ જીવતા જોઈ લ્યો. એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ અમીના તારા અખંડ વરસ ને પાક મોતીના કોપ પડે.
એટલે સંતો કહે છે ભાઈ અમીના જારા જેને અખંડ વર્ષે પાકે મોતી કોક પડે એલા ધ્યાન ધરીને કે જોઈ લ્યો ને સુઈમાં હંસો બેઠો આનંદ કરે એ જેને ગુરુના ચરણ કર્યા હોય તો એને જમણા શું કરે પણ આ ગોઈતા જેવો નથી ને એમ મળે એવોય નથી કેમ કે પ્રેમ હોય તો મળી જાય એટલે એને અખરદાન રહોળિયાએ કીધું કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો આ તો ઘન ગોવિંદો રે વાલા મારા જેને ગોતવા જાવ તો મળે નહીં ગોતો આ તો ઘન ગોવિંદો રે પણ હરિ ભક્તો ને એ જી હાથ નીચોવે ઈ તો પ્રેમ પર ખંડો રે એ બાવલિયા મોજ મારે ક્યાં મોજમાં આ માનણ જોગી તારી મોજ મારે રે એ બાવલિયા મોજ મારે આવી મોજ આ મોજ છે ને ખાણી પીણી કે ભૌતિક સુખની વાત નથી અને આંતરિક સુખની વાત કરી આ મોજ જેને માણી હોય એને પછી પિતૃ નો થાય ને એને ઘરે બીજા કઈ ભવાળાય નો થાય સાહેબ એટલે ને કીધું કે આમાં દેવને દિવેલ ધૂપ હું દેવું એને દિલ દઈ દેવું રે વાલા મારા જેને દેવને દિવેલ ધૂપ હું દેવું એને દિલ દઈ દેવું હું રે પણ આમાં લેરી આવે લખ લખ દરિયાની અને લૂંટતા રેવું રે બાવલિયા મોજ મારે આ મોજ મારે રે એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ સાચા રે સદગુરુ જો મળે તો જેન અગલા દારૂ રે સદગુરુ આજો મળે તો જેન અજ્ઞાન અંધારું આ એનું ટળે પડ્યા ખાનને ચરણે એ ખાનને ચરણે એ બોલ્યા છે પ્રેમ હંસ ખબરું પડે નિખળે ગુરુના ત્રિકાળ જ્ઞાની હતા ને કબીરે માં ગંગાને પૂછ્યું કે હે માં ગંગા હોલ ભારતના માણસો અહીંયા બધાને પિતૃ તર્પણ કરવા આવે છે આના બધા તે ગોડાઉન ક્યાં રાખાય એટલે એને કબીર સાહેબે જ્યારે કીધું ને ત્યારે એને માં ગંગાએ કીધું કે બાપા તમે તો ત્રિકાળ જ્ઞાની છો અને આટલું બધું તમે જાણો છો આ મારી પાસે ક્યાં ગોડાઉન છે હું અહીંયા ભારતના પિતૃ બધાને આને હું અહીંયા રાખું ઈ ક્યાં જાય ને તે બધા બહણી ભરતા જાય છે અને પછી હગાવાલે ને કે તોય મુયું તો કા હાલો બરણી ખોલવાની છે
એટલે જેના હોય ને એ પાછા લઈને વ્યા જાય છે. બાપા અહીંયા કણે કાંઈ ગોડાઉન ભર્યા નથી, એટલે આને ભાંડ હોજ આવે, બાપો બનાવે ને દાભડો બનાવે, પણ બાપા આ જગત માં કાંઈ એ હગા બાપને માયનો નહીં પછી એટલે દાભડાના બાપને ખીરું ખવડાવ્યું ઈ ખાય કોઈ દી નો ખાય. એલા કોકના બાપો ભક્તિ કરી છે, ના બાપા બસારે તમને કહું બધાય ધર્મ આવી છે, આ બધાયના બાપા કાગડા જ બને. મારા હારા ભાદરવો આવ્યો મહિનો આવ્યો નથી ને હરાજ નાખે કાગ કાગ કરીને બધાયના બાપા કાગડા જ થાય. કોકનો બાપો મોરલો થવો જોઈએ, કોકનો બાપો હંસ થવો જોઈએ. એલા બધાયના બાપા કાગડા જ બને. પણ આજે મારી વાણીને અત્યારે વિરામ આપી અને આપણે જયસુખભાઈ કોણ નામ દીધું ને કોણ બાપા હાલો બાપા બધે બધે ભજન, આમાં કોઈને કાંઈ ભજનમાં મતભેદ નથી, બધાને આનંદ કરવાનો છે. આમાં ભજન આખી રાત ગાવ, હવારે કોઈ ભવનાથમાં વિયો જવાનો નથી. આખી રાત 10 શેરિયા હલાવે, હવારે હતા એવાન એવા. એટલે એને અકલદાસ મહાત્મા કહે, એ જી ગુરુ ના વચન એ જી રુદિયે ધરો, તમે કારે ફરો વાંજણિયુની જેવા રે. એલા હો રે વાતું રે એ નર તમે બહુ સાંભળી, તો ઈરિયા હતા એવા ને એવા રે. બોલીએ માનણ જો